દિનેશ G7 બ્લોગમાં આપનું સ્વાગત છે। આજ રોજ વાડજ શાખાના પ્રભાબેન મકવાણાની બ્રાન્ચના સફળતાના 3 વર્ષ પૂર્ણ થવાથી અને ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા બદલ તેમનું સન્માન અને એક એડવાઇઝર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડના ચેરમેન શ્રી નવનીતભાઈ ઝાલા સાહેબ અને ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ આસિસ્ટન્ટ જનરલ મેનેજર હંસાબેન મકવાણા હાથીચણ શાખા, આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી નર્મદાબેન દીક્ષિત નરોડા શાખા, આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી કોકિલાબેન વોરા માણેકબાગ શાખા વાડજ ટીમ ઉપસ્થિત રહી હતી અને તેમનું અભિવાદન અને ફૂલહારથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તેમણે પોતાની જર્ની વિશે જણાવ્યું હતું કે ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડમાં કામ કરવાથી હું આજે આસિસ્ટન્ટ જનરલ મેનેજર બની અને તેમાં કામ કરવાથી મને સારી એવી આવક અને રોજગારી મળી છે અને બીજા બધા ટીમ દ્વારા આવેલા આસિસ્ટન્ટ જનરલ મેનેજર એડવાઇઝર લોકોએ પણ પોતાની સ્પીચ આપીને દરેકને મોટિવેટ કર્યા હતા। ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડના ચેરમેન શ્રી નવનીતભાઈ ઝાલા સાહેબે પોતાની ઉત્તમ સ્પીચથી લોકોને આરાધના બચત સહકારી મંડળી દ્વારા વિવિધ ફાયદા અને લાભ, વીમો, લોન, ગિફ્ટ, બચત યોજના વગેરે સ્કીમ વિશે જાણકારી આપીને કાર્યક્રમને વિરામ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં આવેલા તમામનું ફૂલહાર અને બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આવેલ મહેમાનોને સગાવાલા લોકોએ પ્રભાબેન મકવાણાનું અભિવાદન કરીને તેમને ગિફ્ટ અને કિંમતી ભેટ આપીને તેમને સન્માનિત કર્યા હતા। અંતે તમામ આવેલ મહેમાનોને સ્વરૂચિ ભોજન આપવામાં આવ્યું હતું। નમસ્કાર। આ કાર્યક્રમની ઝલક આપણે આગળ નિહાળીશું।
માહિતી આપું છું સાહેબ. એક કહાનીના માધ્યમમાં તમને સમજાવીશ. એક જ્ઞાની પુરુષ હતો. એ એક મહંતને ફોન કરે છે, ફોન કરીને એવું કહે છે, જ્ઞાની એટલે ચોપડાકીય જ્ઞાન હોય ને, એવું જ્ઞાની પુરુષ મહંતને ફોન કરી કહે છે, મહંત હલો, કોણ બોલો છો? બોલો મહંત બોલો. નામ કીધું તો કહે મેં ઘણું સાંભળ્યું છે તમારા વિશે, આજુબાજુના ગામડાઓમાં બધે જગ્યાએ મેં ઘણું સાંભળ્યું છે, પણ મારે તમને મળવું છે. આમ તો હું ઘણો જ્ઞાની છું, હું પણ જ્ઞાની છું, પણ તમને મારે મળવું છે. તો મહંતે કીધું કઈ વાંધો નહીં, કાલે સવારે 9 વાગે મારા ઘરે પધારજો. 9 વાગે નોક કરીને એ જ્ઞાની અહીંયા જેટલા પર્સન આવ્યા છે દરેક વ્યક્તિ આરાધના કરી રહ્યા છે, પણ અહીંયા જેટલા ધોળકા નથી આવેલા, ધોળકા આવીને પ્લાન નથી સાંભળેલો, એને એક્ઝેક્ટ આરાધના શું છે એ નથી ખબર હોતી. તો આપણે જે પણ કામ કરીએ છીએ એની અંદર આપણને પ્લાન ખબર હોવી બહુ જ જરૂરી છે. કેમ કે અપૂરતો પ્લાન આપણને ખબર છે તો આપણે કમ્પ્લીટ સમજાઈ શકતા નથી. તો પ્લાન નહીં ખબર હોય ત્યાં સુધી મજા નહીં આવે. અને હજી આજે સાંભળ્યા પછી પણ સૌથી પહેલા તો મારા માનનીય શ્રી નવનીત ઝાલા સરને ખૂબ ખૂબ થેન્ક યુ કે જેમને મારી બ્રાન્ચના 3 વર્ષ પૂરા થયા. બીજું થેન્ક યુ મારી આખી ટીમને કે જેમના લીધે મારે સરસ મજાનું મને બધાએ સપોર્ટ કર્યો છે. જ્યાં જરૂર પડે ત્યાં બીજા પડકે ઉભા રહ્યા છે અને સરસ મજાનું બધા કામ પણ કરે છે. અને ખૂબ મારી આખી ટીમનો સપોર્ટ છે, એના માટે મારે ખૂબનો ટીમનો થેન્ક યુ. હું આજથી 2023માં જોઈનિંગ થઈ હતી, 21 મે માં મારા બર્થડે દિવસે. સૌ પ્રથમ તો હું સરને થેન્ક યુ કહીશ કે એમણે જે આ પ્લાન આપ્યો છે તેના બદલ અમે અહીંયા ઉભા છીએ. અને પ્રભાબેને આજે 3 વર્ષ પૂરા કર્યા છે, એમને પણ મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. અને આમંત્રિત સર્વે ભાઈ બહેનોને હું ખૂબ જ આભારી છું કે આજે આટલો ટાઈમ આપ્યો છે. હવે આરાધનાની વાત કહું તો હું પણ પહેલા ઘરે હાઉસ વાઇફ જ છું. ક્યાંથી ઇન્કમ આવી એ મનમાં હતું કે કેવી રીતે ઘરમાં હેલ્પ કરવી. મારું નામ કોકિલાબેન બોરા, માણેકબાગ બ્રાન્ચથી આવું છું. સરને આભાર વ્યક્ત કરું છું કે મને આ જગ્યાએ આટલું સન્માન આપ્યું. અને પ્રભાબેનને 3 વર્ષ બ્રાન્ચ કરી અને પૂરા થયા છે, તો એમને અભિનંદન પાઠવું છું. અને એમને આજે બીજો પણ ખુશીનો અવસર છે કે એનિવર્સરી છે એમની આજે. તો આવેલા છે અને હું વારંવાર એમને કહું છું કે હું કરી શકું તો તમે કેમ નહીં. એટલે તમે જ્યારે બી તમે મને બોલાવશો, અડધી રાત્રે બી બોલાવો તો હું જવા તૈયાર છું. કારણ કે લેડી બધું જ કરી શકે અને મેં કર્યા છે. હું આસિસ્ટન્ટ જનરલ મેનેજર બની છું તો તમે કેમ નહીં. પણ તમને તમારા પર વિશ્વાસ હોવો જોઈએ, મને મારા પર વિશ્વાસ છે કે હું કઈ કરીશ. આસિસ્ટન્ટ જનરલ મેનેજર પ્રભાબેન ડેપ્યુટી જનરલ મેનેજર હું બી બનીશ. પણ કેવું કે આપણા પર વિશ્વાસ હોવો જોઈએ. મને તો પૂરેપૂરો આરાધના પર વિશ્વાસ છે. કેમ કે અગર તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ દિનેશ G7 બ્લોગ્સને સબસ્ક્રાઇબ